સ્થાપત્ય. સ્થપતિનું અભિવાદન. લેખક હેમંત વાળા. સ્થાપત્યના ક્ષેત્રમાં પ્રિત્ઝર પુરસ્કારનું વિશેષ મહત્ત્વ છે. કદાચ આ ક્ષેત્રમાં આ સૌથી મહત્ત્વનો પુરસ્કાર ગણાય છે. ચાલુ વર્ષ 2025નો 54મો પ્રિત્ઝર પુરસ્કાર ચીની સ્થપતિ લિયુ જિયાકુનનને અબુધાબી ખાતે પ્રદાન કરવામાં આવ્યો હતો. એમ કહેવાય છે કે તેમનું સ્થાપત્ય સંદર્ભલક્ષી, સંવેદનશીલ, પર્યાવરણ પ્રત્યે રચનાત્મક, પરંપરા સાથે આધુનિકતાના સમન્વય સમાન તેમજ માનવ કેન્દ્રિત રહે છે. વર્ષ 1956માં જન્મેલા સ્થપતિ લિયુ જિયાકુન દ્વારા મુખ્યત્વે વિવિધ સાંસ્કૃતિક, સામાજિક, આવાસકીય તેમજ વ્યવસ્થાપન માટેના મકાનોની રચના કરાઈ છે. તેમના કથન મુજબ જ્યાં સુધી માનવતા નાશ પામશે નહીં ત્યાં સુધી સ્થાપત્ય પણ નાશ પામશે નહીં. એ એક સર્વસ્વીકૃત વાસ્તવિકતા છે. એક અભિપ્રાય મુજબ સ્થાપત્ય અને માનવ અસ્તિત્વને એક સાથે સાંકળવાનો તેમનો પ્રયત્ન પ્રશંસનીય છે. વળી એક જ્યુરીના અવલોકન મુજબ જિયાકુને સાથે રહેવાની એક નવી રીતનો પાયો નાખ્યો છે, જ્યાં ઘનતા અને ખુલ્લાપણું પરસ્પર વિરોધી નથી. તેમની રચના તેમના વપરાશકર્તાઓની જીવનશૈલીને સ્વીકારે છે અને મજબૂત પણ બનાવે છે. એવી ઇમારતો જે લોકોને જાણે પુનર્જીવિત કરવાનો પ્રયત્ન કરતી હોય. વ્યવહારુ અભિગમ, ઉપયોગિતામાં સરળતા, પરિસ્થિતિ સાથેનું સકારાત્મક જોડાણ, સામાજિક અભિવ્યક્તિ, માનવીય સંવેદનશીલતા, ચોક્કસ પ્રકારની લવચિકતા, પ્રાચીન અને આધુનિક પરિબળો વચ્ચેનું સંતુલન તેમજ સ્થાનિક કારીગરોનો યથાર્થ ઉપયોગ જેવી બાબતો લિયુ જિયાકુની રચનાને ખાસ બનાવે છે. એમ માનવામાં આવે છે કે તેમના પ્રયત્નો દ્વારા ચીની સ્થાપત્યને જાણે નવી વ્યાખ્યા મળી છે. આ વિધાનમાં ક્યાંક અતિશયોક્તિ હોઈ શકે, પરંતુ તેમની રચનામાં રોજિંદા જીવનનું પ્રતિબિંબ, સ્થળ અને સમય સાથેનો તાલમેલ, સૌંદર્યલક્ષી અભિગમમાં રહેલી વિવિધતા, જે તે પ્રમાણમાં સંસ્કૃતિ સાથેનો લગાવ, સામૂહિક તેમજ વ્યક્તિગત અનુભૂતિને અપાયેલ યોગ્ય મહત્ત્વ, રચનાના બંધારણપણા સાથે સંકળાયેલ મોકળાશ, ઇતિહાસનું નવીન અર્થઘટન, દરેક સ્તરના નિર્ણયમાં જાળવાયેલી સાતત્યતા તથા ઇમારતોનું સ્થાપિત થતું જમીન સાથેનું દ્રઢ સમીકરણ જેવી બાબતો જિયાકુનની રચના માટે ઉલ્લેખ કરી શકાય. તેમની રચનામાં રસપ્રદ વિવિધતા, સામગ્રીની સ્પષ્ટ પસંદગી, સ્થાનિક જીવનશૈલી તેમજ પરંપરા માટેનું સન્માન, સામાન્ય કહી શકાય તેવું સૈદ્ધાંતિક માળખું, જે તે સ્થાન સાથે ભાવનાત્મક જોડાણની સંભાવના, સરળતા તેમજ સૌમ્યતા, જગ્યાઓનું અસરકારક વિભાજન, અર્ધખુલ્લી જગ્યાઓથી સ્થાપિત થતી પ્રવાહિતા, જમીનની ઊંચાઈનો રચનાત્મક ઉપયોગ, ઘનતા અને અવકાશને યોગ્ય પ્રમાણમાં મળતો ન્યાય જેવી બાબતોનો પણ સમાવેશ થયેલો હોય છે. લિયુ જિયાકુનના મંતવ્ય મુજબ સ્થાપત્ય એ બહારથી લાવી દેવામાં આવેલી ઘટના ન હોવી જોઈએ. તેમના મત મુજબ મકાન એ જમીન પ્રત્યેના, સંદર્ભ પ્રત્યેના સકારાત્મક પ્રતિભાવ સમાન જણાવવું જોઈએ. સ્થાપત્યની રચનામાં પ્રમાણિકતા તેમજ સાત્વિકતાને પણ તેઓ મહત્ત્વ આપે છે. જો કે સ્થાપત્યના ક્ષેત્રમાં આ પ્રકારનું વાંચન સરળ નથી હોતું અને તેથી વાસ્તવમાં આમ થયું છે કે નહીં તે જાણવું મુશ્કેલ રહે. તેમની માન્યતા મુજબ દરેક પ્રકારની સર્જનાત્મકતા માનવ અનુભૂતિના સંદર્ભમાં ઊંડાણયુક્ત તેમજ વ્યક્તિગત હોય છે. એક અભિપ્રાય પ્રમાણે સમકાલીન ચીની સ્થાપત્યમાં લિયુ જિયાકુનની ભૂમિકા નિર્ણાયક રહી છે. સ્થાપત્યની વૈશ્વિક શૈલીનો વિરોધ કરવાને બદલે જિયાકુન સ્થાનિક
અને વૈશ્વિક એ બંને વિચારસરણીના સમન્વયના આગ્રહી છે. એક લેખક, કલાકાર, તત્વચિંતક તથા શિક્ષક હોવાને કારણે તેમના વ્યક્તિત્વ તથા તેમની રચનામાં સ્વીકૃત વૈવિધ્ય તેમજ સમૃદ્ધિ જોવા મળે તે સ્વાભાવિક છે. તેમના નોંધપાત્ર કાર્યોમાં મુખ્યત્વે ચેંગડુ હાઈટેક ઝોન, તિયાનકુ સોફ્ટવેર, જિયાનચુઆન મ્યુઝિયમ ક્લસ્ટર, સિચુઆન ફાઇન આર્ટ્સ ઇન્સ્ટિટ્યૂટ, લોજિંગ સેન્ટર ઓફ ચાઇના, ઇન્ટરનેશનલ પ્રેક્ટિસ એક્ઝિબિશન ઓફ આર્કિટેક્ચરનો સમાવેશ થાય છે. આ બધી રચના જોતાં એમ જણાય કે તેમનું કાર્ય સમકાલીન આધુનિક જરૂરિયાતો ઉપરાંત વ્યક્તિગત તેમજ સામૂહિક માનવીય અભિગમને પ્રતિબિંબિત કરે છે.